करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ અવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। सूत्र है वा भ्रास भ्लास भ्रमु क्रमु क्लमु त्रसी त्रुटि लस। एमां भ्रमु चलने भ्रमु अनवस्थाने चौथा गण में कहीए तो भ्रमु धातु ने जोई रह्या छीए। अंतिम लकार है, परस्मयपदी धातु है। चौथो लकार विधिलिंग लकार। विधिलिंग लकार में अदंत अंग है। प्रत्ययो बनावीए छीए त्यारे पहला अनदंतना बनावाना थाय छे अने पछी अदंतना थाय छे। एमां एक सूत्र उमेरवानुं थाय छे। एक सूत्र उमेरीए एटले बीजुं सूत्र पाछुं आपोआप आवे छे। तो प्रत्ययोने पहला याद करी लईए। विधिलिंग लकार परस्मय पदमा प्रथम पुरुष एक वचनનો પ્રત્યય છે। ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। ઇતસ્થ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંતતા રહેશે। યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સુપ્તિથો સૂત્રથી સુપનો પણ આગમ થશે। લિંગઃ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાદ। અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈય અને પરમાત્મ હલન લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે। તસ્મા તસ્થસ્થ મીપામ તાંતંતામઃ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે। યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સુપ્તિથો સૂત્રથી સુપનો પણ આગમ થશે। લિંગઃ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ થશે એટલે યાતામ। અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ। લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે। જીમાં જેરજૂસ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે। જૂસમાં ચૂટું સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસ। ઉસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે। સસ ઋષો રૂહ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક ઇતિ સંજ્ઞા હલંતર હર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ। યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગઃ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ એટલે યા અને ઉહુ। અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયુ પ્રત્યય બનશે। ય હલંત છે અને પરમાં ઉ છે। ઉ યમાં ભળી જતા ઈયુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે। સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। ઇતસ્થ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે। યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગઃ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે। અને અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે। સની પ્રક્રિયા હલન अतो યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે। લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈ અને પરમાં સ। સની પ્રક્રિયા વિસર્ગ સુધી
સની હલંત્યમ સૂત્રથી ઈચ્છ સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્ત તુષ્મા સૂત્ર રોકી લે છે. સસ વિશ્વગતિ સૂત્રથી રત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્વાસિક ઈચ્છ સંજ્ઞા હલંતર હર વસાનય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે ઈ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. બંનેમાં તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે. બંનેમાં યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને ત હોવાને કારણે સુખ કીધો સૂત્રથી સુખનો પણ આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનોલોપ થશે, એટલે યાતમ અને યાત. બંનેમાં અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે, એટલે ઈયતમ અને ઈયત. બંનેમાં લોકો વેરવલી સૂત્રથી યનો લોપ થતા મધ્યમ પુરુષ દ્વિવચનમાં ઈતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ઈત પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. મીપમાં પણ તસ્થસ્થ મીપામ તાન તંતામાં સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો બીજ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ અને અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. ય હલંત છે અને પરમાં અ છે, તો અયમાં ભળી જતા ઈયમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ વિધ સૂત્રથી સનો લોપ થશે, એટલે વ અને મ. બંનેમાં યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો બીજ સૂત્રથી યાસનો આગમ થશે અને લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે, એટલે યાવ અને યામ. બંનેમાં અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે ને લોકો વેરવલી સૂત્રથી યનો લોપ થશે, એટલે ઈવ અને ઈમ. એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં ઈવ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં ઈમ પ્રત્યય બનશે. આમ ઈત, ઈતામ, ઈયુહુ, ઈહી, સર ઈહી ઈતમ ઈત ઈયમ ઈતમ ઈવ ઈમ. ત ઈયમ ઈવ અને ઈમ પ્રત્યય બનશે. દેખાશે તમને. 9 પ્રત્યયોમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ, એટલે કે યાસુટનો આગમ. જ્યાં તકાર અને થકાર છે ત્યાં શુટ તીથો હોથી શુટનો એટલે શકારનો આગમ થઈ જશે અને લિંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સકારનો લોપ થઈ જશે. આટલું થયા પછી યા 9 આવશે, એટલે યાની જગ્યાએ અતો યેયઃ. યા સુધીનું કાર્ય અનદંત અંગમાં થાય છે, પણ આપણે અદંત અંગ બનાવવાનું છે. અદંત અંગના પ્રત્યયો બનાવવાના છે. તો આગળ સૂત્ર લાગે છે એક વાસ્તવમાં, પણ એક લાગવાથી બીજું આપોઆપ આવી જાય છે. તો અતો યેયઃ થી જ્યાં યા છે, અતો એ અદંત અંગ છે અને યેયઃ એ ઈય એવું કહેવા માંગે છે. ક્યાં? તો કે જ્યાં યા છે ત્યાં. તો બધે યા જે છે 9 આગળ આવે છે, તો એ યાની જગ્યાએ, જેમ આગળ આતો ગીતથી આપણે આની જગ્યાએ ઈય કરતા હતા અને હવે અહીંયા યાની જગ્યાએ ઈય કરીએ છીએ. સૂત્ર ખાલી બદલાય છે. કેમ સૂત્રો બદલાયા? ત્યાં આ હતો અને અહીંયા યા છે. યાના કારણે સૂત્ર બદલાઈ ગયું, આના કારણે સૂત્ર બદલાઈ ગયું.
પરિણામ એનું એ છે. તો અતો એ યહ થી જ્યાં જ્યાં યા છે નવે નવ પ્રત્યયોમાં ત્યાં ઈય કરવાનો છે. અને ઈય આવી જાય એટલે વલ પ્રત્યાહારમાંનો વર્ણ પરમાં હોય વલી તો લોપ થઈ જાય છે. કોનો? વ્યોહો વકાર અને યકાર. તો આપણી પાસે યકાર છે. અને પછી જે બચે છે તે પ્રત્યય બચે છે. તો ઇથ ટીપનો હિત તસ હિતામ જીનો ઈ યુહુ થઈ જશે. ઈ યુહુ થઈ જશે. પરરૂપ એકરૂપ ઉષ્ય પદાંતાત સીપમાં ઈહી થસમાં ઈતમ થમાં ઈત મીપમાં ઈયમ વશમાં ઈવ અને મસમાં ઈમાં. અંગ જે છે એ અદંત છે અને એટલે કે અ છે અને પાછળ ઈ છે, રસ્વઈ છે. તો આદ ગુણ હતી ઈનો ગુણ એ થઈ જશે. આટલી પ્રક્રિયા કરવાની રહેશે પ્રત્યયમાં. અને પ્રક્રિયામાં આદ ગુણ ઉમેરાશે. બાકી બધું ચોથા ગણનો લઈએ. વિકલ્પે તો કોમન સપ કર્તરી સપ વિકલ્પે વા ભ્રાસ ભ્લાસ ભ્રમુક ક્રમુક ક્લમુત્રસી તૃટી લસહ. અને ચોથા ગણનો લઈએ શ્યન જ છે. સમામ અષ્ટાદિનામ દીર્ઘ શ્યની થી રસ્વ જે છે ભ્ર એ ભ્રા થઈ જાય છે, પાછળ ય લાગશે. તો આ રીતે ભ્રનો ભ્રા થઈ જાય, દીર્ઘ થઈ જાય. આવી જઈએ પ્રક્રિયા. ધાતુ છે ભ્ર મુ હલકા. હા સર, ધાતુ છે બ્રહ્મુ. ઉની ઉપદેશે અજનુનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે બ્રહ્મ બચશે. કર્તરી શપ પણ અલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે બ્રહ્મ થશે. કાળનો પ્રત્યય છે તીપ પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એની ઇતશ્ચ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે હલંત બચશે. ને વિધિલિંગ લકાર હોવાથી યાસુટ પરસ્મય પદેશ ઉદાત્ત ગિચ્ચ સૂત્રથી યાસુટ થશે અને ત હોવાથી સુત તીથો પણ થશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નિમિત્ત બંને સકારનો લોપ થશે એટલે યાત થશે. અને અતો યહ સૂત્રથી યાની જગ્યાએ ઈય થશે. અને લોપો વ્યરવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે પ્રત્યય બની જશે ઈત. અને મમાં પણ આવશે પાછળ ઈ છે લાદ ગુણથી ગુણ થશે એ થઈ જશે એટલે ભ્રમિત સહભ્રમિત. અને વિકલ્પે વા ભ્રાસ ભ્લાસ ભ્રમુક ક્રમુક ક્લમુત્રસી ત્રુટી લસહ સૂત્રથી વિકલ્પે શ્યન લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે બચશે ય. જોડી દેતા બની જશે ભ્રમ્યેત. જલામ જસવંત સૂત્રથી દ થશે અને વાવસા અને સૂત્રથી ફરીથી ત થઈ જશે એટલે ફૂગ બની ગયા સહભ્રમિત સહભ્રમ્યેત. તે ભ્રમણ કરે તેને ભ્રમણ કરવું જોઈએ. હજી એક બનાવવાનું છે. સમામ અષ્ટાદિનામ દીર્ઘ હા, સમામસ્તાને દીર્ઘ શની સૂત્રથી ભ્રામ્યેત.
બરાબર છે. આમ હા જોવા સર. જઈએ તો 3 ના 6 દકાર લઈએ તો હા અને દ વાળા સર ઓલા લીટ લકારમાં ને એમાં તો કેટલા રૂપ ભ્રમ્યાન ચક્ર ને આમ તેમ કેટલા બધા એપમાં જોઈએ ને તો એમ થાય આટલા બધા રૂપ કેમ બનતા હશે, પણ આ હવે શીખવી છે ધીમે ધીમે એટલે એમ થાય કે એટલું બધું અઘરું નથી. હા બાકી હા, આમનામ કોઈ આમ શીખા વગર એપ ખોલીને જોવે ખબર જ ના પડે. ખબર જ ન પડે ક્યાંથી ક્યાં કેમ બની ગયું. હમ હવે જોયા પછી, જાણ્યા પછી, પ્રક્રિયા જાણ્યા પછી સાવ સહેલું લાગી રહ્યું છે. બાકી તો લોઢાના ચણા એ હજી ચવાશે, આ નહીં ચવાય. બરાબર. હા. મેં શરૂઆતમાં કહ્યું તમને કે આનું મુખ જે છે વાઘનું છે, બાકી શરીર ગાયનું છે. જોઈને ગભરાઈ જાય. બાકી આના વગર છૂટકો પણ નથી. તો અહીંયા આપણે આ તો એક જ બનાવી રહ્યા છે. હજી જો આમાં વિકલ્પે 2 બને તો પાછા આ 3ના 6 થઈ જાય. આમે અહીંયા દ લઈએ તો 6 થાય છે, પણ બીજા પાછા 3 વધી જાય, ડબલ થઈ જાય આના. એપમાં તો સર આ ભ્રામ્યત વાળું રૂપ તો બતાવતાય નથી. આ ભ્રમેત ને ભ્રમ્યત બે જ બતાવે છે. હા એ બીજું ખોલવું પડે. હે આપણે પેલી ભ્રમવાળી છે ને બીજી, તે તમે ખોલો ને તો ખુલે. આ ચલને વાળું પછી બીજું છે ને આપણે અનવસ્થા નહીં ભ્રમ, અનવસ્થાને તે ઓપન કરે તેમાં નીકળે. એ ચોથા ગણમાં જ ખુલશે. હમ. ને પણ તમે જેવું સર્ચ માટે બંને ભ્રમ ખુલી જ જાય, ચલને ને અનવસ્થાને હા સાથે જ આવી જાય બંને. હા એટલે પહેલા ગણમાં જ્યારે જોશો તો શ્યન પણ આવશે અને સપ પણ આવશે, પણ દીર્ઘ નહીં આવે. એ ચોથામાં આવે છે. દ્વિવચનમાં આવી જઈએ. અતીત. ઉદ્દેશ્ય જેનું નાસિક એથી નાસિક અચની સંજ્ઞા થશે. ભ્રમ કર્તરી સૌ લાગશે. પની હલંત્યમથી અને સની લસુપે તેથી સંજ્ઞા થશે. પ્રત્યય છે તસ્થસ્થન વિપામ તાંતન તામથી તસનું તામ થશે. યાસુટ પરસ્મય પદેશુ દાયિત્વ ગીચથી યાસુટનો આગમ થશે અને સુટથી તો સૂટનો આગમ થશે. અને લિંગ સલોપથી અંત્યના હવાસનો લોપ થશે. અને લોપરીવલીથી ઈય થશે. એટલે હવે જોડી દેતા ભ્રમે તામ ને શ્યન પ્રત્યે લાગશે. વા બ્રાસ બ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી તૂટી લસથી શ્યન પ્રત્યે લાગશે. નની હલંત્યમથી અને શનિ લસ પ્રત્યતિ થતી થતી, એટલે પ્રત્યય બનશે ભ્રમ્યતામ. ને સમામષ્ટાનામ દીર્ઘ શનિથી ભ્રમ્યતામ દીર્ઘ થશે, ભ્રમ્યતામ. એટલે તો આવું ભ્રમ્યતામ તે બે ફરવું જોઈએ. ચાલવું જોઈએ, કરવું ચાલુ જોઈએ. હવે આ અતીતને કોઈ કહી ના શકે કે આ કમ્પ્યુટરનો માણસ છે. હવે પછી સંસ્કૃત વાળા સુરેશ બહુવચન. પ્રમો ધાતુ છે. અન્નાસિક ઉની ઉપદેતે અજન્નાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે ભ્રમ. એક કઈ મિનિટ સુરેશ. હા સુરેશ. ભ્રમ રહેશે. કર્તા શબ્દ વિક્રમ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા, એટલે અ રહેશે.
બ્રહ્મમાં ભળી જતા બ્રહ્માંગ બનશે. પ્રત્યય છે જી. ઝેર જૂસ થી જૂસ નો આદેશ થાય જીના સ્થાને. છૂટું સૂત્ર થી જનો લોપ થશે એટલે ઉસ રહેશે. સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજુ રૂથી ઋત્વ થશે. ઉપદેશે અજમનાસિક એ સૂત્રથી વિસર્ગ થશે અને ખર અવસાન વિસર્જન સૂત્રથી વિસર્ગ થઈ એટલે ઉહુ. યાત્સુટ પરેશમય પદેશ ઉદ્ધાત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સવલોપન સૂત્રથી અંતને સકાનો લોપ થશે. ને અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. ને ય હોવાના કારણે આ યુ થઈ જશે. ઈ હા યુ યુ થઈ બરોબર જશે. ઈ યુ હા બનશે. ઈ અને હોવાના ઈ કારણે હોવાના કારણે ઈ અને અ હોવાના કારણે આજ ગુણસૂત્રથી ઈનો ગુણ એ થશે. તે ભ્રમેયુઃ. વિકલ્પે વા પ્રાસ પ્લાસ પ્રમુખ પ્રમુખ લમૂત્ર ત્રુટી લસ સન લાગશે. નાની હલંત્યમ સૂત્રથી ઈસંગના સની લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈસંગના એટલે અહીંયા રહેશે. અને જોડી દેતા ભ્રમેયુઃ. ભ્રમેયુઃ. વિકલ્પે સમાન નામ અષ્ટાનામ દીર્ઘ સની સૂત્રથી દીર્ઘ થઈ જશે એટલે ભ્રામ્યેયુઃ. એ બધાએ ચાલવું જોઈએ. કર્માભાઈ મધ્યમ धातु પુરુષનું પછી हाँ धातु से ब्रह्म उपदेश से अज अनुनासिक इको अनुनासिक विनोदो એટલે બ્રહ્મ કર્તરી સ હલંત્યમ સૂત્રથી બનોદો નશકવ તદ્ધિતે એ સૂત્રથી સનોલોપ થતા અ અને અ એ મમાં પડતા બ્રહ્મ પ્રત્યય શિપ હલંત્યમ સૂત્રથી બનોદો અને ઇતચ સૂત્રથી ઈનો લોપ થતા સ આસુટ પરસ્મય પ્રદેશથી ઉદ્ધાત સૂત્રથી યાસનો આગમ. લિંગ શ્લોકો અન અંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોવા એક શ્લોક અને શની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજ સ્વરૂપથી ઋત્વ અને ઉપદેશે અજનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક ઉન્નલોપ અને હલંત્ર ખર અવસાનની વિસર્જન એ સૂત્રથી હલંત્રનો વિસર્ગ એટલે યાહ થશે. અતો એ યહ એ સૂત્રથી યાનો ઈય અને લોકો વ્યુવલી એ સૂત્રથી ઈયનો લોપ થતા ઈ પ્રત્યય બનશે. પરમાં અ અને ઈ હોવાને કારણે આદ ગુણ એ સૂત્રથી ઈનો એ ભ્રમે સ્વમ ભ્રમે અને વા ભ્રાસ ભ્લાસ ભ્રમ પ્રમુખ લમ ત્રસી તૂટી નશ એ સૂત્રથી કલ્પે શેન પ્રત્યય અને હલંત્યમ સૂત્રથી યાનો લોપ નશક પદ્ધતિ એ સૂત્રથી યાનો શનો લોપ દાય એટલે ભ્રમ્ય સમામ અષ્ટાનામ દીર્ઘ શ્યની એ સૂત્રથી દીર્ઘ થતા બ્રાહ્મ્ય આમ ત્વમ ભ્રમે ત્વમ બ્રહ્મ્ય ત્વમ બ્રાહ્મ્ય. તારે ચાલવું જોઈએ ફરવું જોઈએ. હીના हाँ सर ब्रह्म धातु से उन्हें उपदेशे अज अनुनासिक થી ઉને ઈત સંજ્ઞા થશે તો બ્રહ્મ રહેશે કર્તરિશક પની હલંત્ય સૂત્રથી પનો લોપ થશે શનિ લશકવત વદિતે સૂત્રથી શનો લોપ થશે તો બસશે અ મમાં આવી જતા બ્રહ્મ રહેશે અને પ્રત્યય છે થસ તસ તસ તમીપામ તામ તામ તમ તામહ સૂત્રથી તમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશ ઉદાત ગીતથી યાસનો આગમ ત હોવાથી સૂટ તીર્પતિથો અને લિંગ સલોપો અનંત્યસેથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ 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 થશે અને યતો યઈ સૂત્રથી ઈનો આદેશ થશે અને લોપો યોર વલીથી યનો લોપ થશે તો ઈતમ પ્રત્યય બનશે અને આદ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે તો જોડી દેતા યુવામ ભ્રમેતમ ભ્રમેતામ ભ્રમેતમ
વા બ્લાશ બ્લાશ બ્રમુ ક્લમુ ક્લમુ ત્રસી તૂટી લશહ સૂત્રથી શન લાગશે. નની હલંત્યમ સૂત્રથી નનો લોપ થશે. શની લશક વ તદિતે સૂત્રથી શનો લોપ થશે. તો જોડી દેતા બ્રહ્મેતમ સમામષ્ટાદીનામ સન દીર્ઘસ્ય નિ અષ્ટાદમ સૂત્રથી દીર્ઘ થશે. તો બ્રાહ્મેતામ બ્રાહ્મેતમ બ્રાહ્મ્યેતમ. બરાબર છે. સૌથી વધારે ફાયદો થાય છે હિનાને ભણાવવામાં સૌથી હા સર વધારે આવે છે પીના બહુવચન. હા સર. બ્રહ્મુ ધાતુ છે. એમાં અનુનાસિક ઓની ઉપદેશે અનુનાસિક સંજ્ઞા થશે એટલે બ્રહ્મ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક પદ્ધતિથી સૂત્રથી સંજ્ઞા અ રહેશે. અમમાં ભળી જતા બ્રહ્મો. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. વિપામદાંતંતામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. યાસુક પરસ્મય પદેશો ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનું આગમ થશે. શુદ્ધિ ધો સૂત્રથી સૂતનું પણ આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ. યાત હતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. ને લોકો વેરવરી સૂત્રથી યાનો લોપ થતા ઈ તો પ્રત્યય બનશે. અદંતક છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે. એ બની જશે ભ્રમેત. વિકલ્પે વા ભ્રાશો ભ્લાશો બ્રહ્મુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી રશ સૂત્રથી શન પ્રત્યય લાગશે. શનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શની લશક પદ્ધતિ તે સૂત્રથી સંજ્ઞા થશે. એટલે જોડી દેતા બની જશે બ્રહ્મેત. સમામષ્ટાનામ દીર્ઘ શ્યાની સૂત્રથી દીર્ઘ થશે એટલે બ્રાહ્મ્યેત. યુયમ ભ્રમેત બ્રહ્મેત અને બ્રાહ્મ્યેત. તમારે બધાએ ફરવું જોઈએ. રમેશ. બ્રહ્મ ધાતુ છે. એમાં ઉપદેશ અજન્માસિક ઈચ્છા નથી. ઈચ્છા નથી ભ્રમ રહેશે. કર્તરી સપ લાગશે. સ્વની હલંત્યમ સૂત્રથી અને સ્વની લસક પદ્ધતિ તેથી ઈચ્છા ભ્રમ રહેશે. હા અને બ્રહ્મ પડી જશે. બ્રહ્મ પ્રત્યય છે પ્રત્યય છે મીપ. તસ્તસ્ત મીપામ તાંતંતામ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ. યાસુટ પરેક્ષ પદેશ ઉદાતો ગીત યાસુટ નો આગમ અને લિંગાસ લોકો અનંત સૂત્રથી અંતે નહીં તેવા સ્થાનો લોપ. તો એથી તો એથી એના સાથે ઈયનો આદેશ. યમાં અ વળી ગયો. આદગુણ સૂત્રથી ઈ યમ ઈયમ યમ યમ. વિકલ્પે વા ભ્રાસ ભ્રાસ ભ્રમુ ક્રમુ અમુક તૂટી લસ સૂત્રથી શન વિચરણ લાગશે. બરાબર. ભ્રમ્યેયમ. વિકલ્પે તમામ અષ્ટમમ દીર્ઘ સૂત્રથી દીર્ઘ સૂત્ર. બરાબર. ભ્રામ્યેયમ. મારે કરવું જોઈએ. વર્ષા. વર્ષા. હા સર. ઉપદેશ અજનુનાસિક થી મમાં રહેલા ઉની સંજ્ઞા થશે એટલે બ્રહ્મ.
કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદિતિ સૂત્રથી સંજ્ઞા એટલે ભ્રમ રહેશે. અને પ્રત્યય છે વસ અને મસ. સનો નિત્યમ ગીત સૂત્રથી લોપ થશે અને યાસુટ પરસ્મે પદે સુધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લોપો વ્યોરવલી સૂત્રથી પછી વાર સાઈડ લિંગ સલોપો અનંત્યસ્યથી સનો લિંગ સલોપો અનંત્યસ્યથી સનો લોપ થશે. યા જે એટલે છે યા તે વ અતો યહથી ઈય થઈ જશે. ઈ થશે. ઈય ઈય મ અને વ. ઈય વ હવે અને લોપો ઈય વ. વ્યોરવલી બનશે ઈ લોપો વ્યોરવલી સૂત્રથી ઈયનો લોપ અને થશે. ઈમ એટલે ઈવ અને ઈમ. અને આદ ગુણાથી એ થઈ જશે. અહીંયા પ્રમે આદગુણેથી એ થશે એટલે પ્રમેવ અને પ્રમેવ. આવામ આવામ પ્રમેવ પ્રમેવ વયમ પ્રમેમ. પ્રમેમ પછી અને વા બ્રાસ પ્લાસ વા પ્રાસ બ્લાસ ક્રમુત્રશી ત્રુટી લશ સૂત્રથી શ્યન અને નની હલંત્યમ સૂત્રથી શને લશ તદિતે સૂત્રથી સંજ્ઞા એટલે ય રહેશે. એટલે પ્રામ્યેવ અને પ્રામ્યેમ. સમામ અષ્ટાદીનામ તમામ દીર્ઘસ્ય અષ્ટાનામ દીર્ઘ સૂત્રથી દીર્ઘ આદેશ થશે. એટલે પ્રામ્યેવ અને પ્રામ્યેમ. અમારે બે ચાલવું જોઈએ ને અમારે બધાએ ચાલવું જોઈએ. ભ્રમણ કરવું જોઈએ. તો રૂપ થઈ ગયા સહ ભ્રમિત ભ્રામ્યેત અને ભ્રામ્યેત. તૌ ભ્રમેતામ ભ્રમ્યેતામ ભ્રામ્યેતામ. તે ભ્રમેયુઃ ભ્રમ્યેયુઃ ભ્રામ્યેયુઃ. ત્વમ ભ્રમેઃ ભ્રમ્યેઃ ભ્રામ્યેઃ યુવામ ભ્રમેતમ ભ્રમ્યેતમ ભ્રામ્યેતમ. યુયમ ભ્રમેત ભ્રમ્યેત ભ્રામ્યેત. અહમ પ્રમેયમ ભ્રમ્યેયમ ભ્રામ્યેયમ. આવામ ભ્રમેવ ભ્રમ્યેવ ભ્રામ્યેવ વયમ ભ્રમેમ ભ્રમ્યેવ
भ्राम्येम सः भ्रमेत् भ्रम्येत् भ्राम्येत् तौ भ्रमेतां भ्रम्येतां भ्राम्येतां ते भ्रमेयुः भ्रम्येयुः भ्रम्येयुः भ्राम्येयुः त्वं भ्रमेः भ्रम्येः भ्राम्येः युवां भ्रमेतं भ्रम्येतं भ्राम्येतं यूयं भ्रमेत भ्रम्येत भ्राम्येत अहं भ्रमेयं भ्रम्येयं भ्राम्येयम् आवां भ्रमेव भ्रम्येव भ्राम्येव वयं भ्रमेम भ्रम्येम भ्राम्येम अलका सः भ्रमेत् भ्रम्येत् भ्राम्येत् तौ भ्रमेतां भ्रम्येतां भ्राम्येतां ते भ्रमेयुः भ्रम्येयुः भ्राम्येयुः त्वं भ्रमेः भ्रम्येः भ्राम्येः युवां भ्रम्ये भ्रमेतं भ्रम्येतं भ्राम्येतं यूयं भ्रमेत भ्रम्येत भ्राम्येत अहं भ्रमेयं भ्रम्येयं भ्राम्येयम् आवां भ्रमेव भ्रम्येव भ्राम्येव वयं भ्रमेम भ्रम्येम भ्राम्येम अतीत सः भ्रमेत् भ्रम्येत् भ्राम्येत् तौ भ्रमेतां भ्रम्येतां भ्राम्येताम् ते भ्रमेयुः भ्रम्येयुः भ्राम्येयुः त्वं भ्रमेः भ्रम्येः भ्राम्येः युवां भ्रमेतं भ्रम्येतं भ्राम्येतं यूयं भ्रमेत भ्रम्येत भ्राम्येत अहं भ्रमेयं भ्रम्येयं भ्रम्येयम् आवां भ्रमेव भ्रमेव भ्रामेव वयं भ्रमेम भ्रमेम भ्रामेम सुरेश सः भ्रमेत् भ्रम्येत् भ्राम्येत् तौ भ्रमेतां भ्रम्येतां भ्राम्येतां ते भ्रमेयुः भ्रम्येयुः भ्राम्येयुः त्वं भ्रमेः भ्रम्येः भ्राम्येः युवां भ्रमेतं भ्रम्येतं भ्राम्येतं यूयं भ्रमेत भ्रम्येत भ्राम्येत अहं भ्रमेयं भ्राम्येयं भ्राम्येयम् आवां भ्रमेव भ्रमेव्य भ्राम्येव वयं भ्रमेम भ्रम्येम भ्राम्येम हीना हाँ सर सः भ्रमेत तौ भ्राम्येतां ते भ्रामे भ्रमेयुः भ्राम्येत भ्राम्येतां भ्राम्येयुः भ्राम्य भ्राम्येत भ्राम्येतां भ्राम्येयुः त्वं भ्रमेः युवां भ्राम्येतं युवां भ्राम्येत भ्रामेः भ्राम्येयं भ्राम्येत भ्रामेः भ्राम्येतां भ्राम्येत अहं भ्राम्येयं या आवां भ्रामेव वयं भ्रामेम भ्राम्येयं भ्रामेव भ्रामेम भ्राम्येयं भ्राम्येव भ्राम्येम कर्मा भाई सः भ्रमेत् भ्रम्येत् भ्राम्येत् तौ भ्रमेतां भ्रम्येतां भ्राम्येतां ते भ्रमेयुः भ्रम्येयुः भ्राम्येयुः त्वं भ्रमेः भ्रम्येः भ्राम्येः युवां भ्रमेतं भ्रम्येतं भ्राम्येतं
यूयं भ्रमेत भ्रम्येत भ्राम्येत अहं भ्रमेयं भ्रम्येयं भ्राम्येयम् आवां भ्रमेव भ्रम्येव भ्राम्येव वयं भ्रमेम भ्रम्येम भ्राम्येम વિના હા સર. સહ ભ્રમેત ભ્રમ્યેત અને ભ્રામ્યેત. તૌ ભ્રમેતામ ભ્રમ્યેતામ અને ભ્રામ્યેતામ. તે ભ્રમેયુઃ ભ્રમ્યેયુઃ અને ભ્રામ્યેયુઃ. ત્વં ભ્રમેહે ભ્રમ્યેહ અને ભ્રામ્યેહ. યુવાં ભ્રમેતમ ભ્રમ્યેતમ અને ભ્રામ્યેતમ. यूयं भ्रमेत भ्रम्येत અને ભ્રામ્યેત. અહં ભ્રમેયં ભ્રમ્યેયં અને ભ્રામ્યેયં. આવાં ભ્રમેવ ભ્રમ્યેવ અને ભ્રામ્યેવ. વયં ભ્રમેમ ભ્રમ્યેમ અને ભ્રામ્યેમ. વર્ષા हाँ सर. सः भ्रमेत भ्रम्येत भ्राम्येत. तौ भ्रमेतां भ्रम्येतां भ्राम्येतां. ते भ्रमेयुः भ्रम्येयुः भ्राम्येयुः. त्वं भ्रमेः भ्राम्येः. युवां भ्रमेतं भ्रम्येतं भ्राम्येतं. यूयं भ्रमेत भ्रम्येत भ्राम्येत. अहं भ्रमेयं भ्रम्येयं भ्राम्येयम्. आवां भ्रमेव भ्रम्येव भ्राम्येव. वयं भ्रमेम भ्रम्येम भ्राम्येम. વિક્રમ हाँ सर. सः भ्रमेत भ्रम्येत भ्राम्येत. तौ भ्रमेतां भ्रम्येतां भ्राम्येतां. ते भ्रमेयुः भ्रम्येयुः भ्राम्येयुः. त्वं भ्रम्ये भ्राम्ये. युवां भ्रमेतं भ्रम्येतं भ्राम्येतं. यूयं भ्रमेत भ्रमेत भ्रम्येत भ्राम्येत. अहं भ्रमेयं भ्रम्येयं भ्राम्येयम्. आवां भ्रमेव भ्रम्येव भ्राम्येव. वयं भ्रमेम भ्रम्येम भ्राम्येम. પ્રથમ પુરુષ એક વચનમાં ત હલન છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત આખો છે યાની કે હ છે. તો ત્યાં ખાસ ધ્યાન રાખવાનું, જ્યાં હલંત છે ત્યાં આગલા ઉપર ભાર મૂકી દેવાનું. જેમ કે हाँ ભ્રમિત सर. ભ્રમિત અને ભ્રમેત. ઉચ્ચારણમાં આવી સ્પષ્ટતા દેખાવી જોઈએ, સંભળાવી જોઈએ. તો બ્રહ્મુ ધાતુ પૂરો થાય છે. 3 ધાતુ પૂરા થાય છે, કુલ 8 છે. આવતીકાલે નવો ધાતુ આવશે, ક્રમો આવશે. ક્રમોનો અર્થ તો આનો જ થાય પાછો, ખાલી ધાતુ બદલાય છે પણ સાથે પરિવર્તન બીજું પણ આવે છે. એ આવતીકાલે જોઈશું. મંગલાચરણથી સમાપન કરીએ. કોઈ પ્રશ્ન નહીં ને? સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.